જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે બધા વિચારો છો ને કે આ શું બનાવવાની તૈયારી કરે છે? આ બનાવીએ છીએ આપણે. વિચારો હા, આપણે અત્યારે માર્કેટમાં ભરપૂર માત્રામાં ખારેક તો આવે જ છે, તો આપણે આજે ખારેકનું જ બનાવીશું, પણ એક અલગ જ રીતથી. અને એ બનાવીશું આપણે ખારેકનું ઇન્સ્ટન્ટ અથાણું. અથાણાને આપણે ફ્રીઝમાં 2-3 મહિના સુધી રાખી શકીએ અને બારે પણ 2-3 દિવસ સુધી રહે છે. અને લાલ ને પીળી બંને ખારેકમાંથી બને છે. તો આજે મેં પીળી ખારેક લીધી છે, જોડે 2 લીંબુ લીધા છે અને ચોમાસું છે તો મેં એક ટુકડો આદુનો પણ લીધો છે. હવે આપણે બધાને સરસ સમારી લઈશું. આપણે ખારેકને આવી રીતે ઊભી ચીરીઓમાં સુધારી લીધી છે અને આદુને પણ તેવી જ રીતે છાલ ઉતારી અને ઊભી ચીરીઓમાં સુધારી લીધી છે અને લીંબુના મેં ટુકડા કરી લીધા છે. તો હવે આપણે સૌપ્રથમ તેમાં થોડું એવું નમક ઉમેરીશું, કારણ કે મસાલામાં નમક તો હોય જ છે, પણ આપણે ખટાશ અને ખારેકની ગળાશ થોડું એવું ઉમેરીશું. અને આપણે જે ગુંદાનો મસાલો બનાવીએ છીએ ઘરે, એ જ મેં લીધો છે, આ 4 મસાલો. અત્યારે હું 2 મોટી ચમચી લઈ રહી છું. આપણા ઘરમાં વધારે ગમે તો લઈ શકીએ. અને 2 લીંબુનો રસ તેમાં એડ કરી દઉં છું. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ મેં ગરમ કરીને જ બોટલ ભરેલી છે. અને હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. જરૂર પડે તો મસાલો એડ કરીશું. આપણા ઘરમાં જે પ્રમાણે મસાલો જોઈએ એ પ્રમાણે આપણે એડ કરી શકીએ. અને આનો મસાલો પણ એકદમ ટેસ્ટી થશે, કારણ કે આપણે લીંબુ એડ કર્યું છે અને જેમ જેમ ખારેક ગળશે એમ ગળો અને ખાટો તીખો મસાલો સરસ થઈ જશે. અને જુઓ કે હવે આમાં મસાલાની એટલી જરૂર નથી લાગતી, તો હું એડ નથી કરતી. તો આપણું ખારેકનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર છે. હવે આપણે તેને બોટલમાં ભરી લઈશું. અને મારી આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને તમને બીજી નવી કોઈ પણ રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણે ફ્રીઝમાં પણ રાખી શકીએ અને બારે પણ 2-4 દિવસ માટે સારું રહે છે. પણ ફ્રીઝમાં દિવાળી સુધી સારું રહે છે અને મારા ઘરમાં બધાને ભાવે છે, તો હું વારે બનાવું છું. અને લાસ્ટ ટાઈમે થોડું વધારે બનાવી લઉં છું કે દિવાળી ટાઈમે પણ ચાલે. તો તૈયાર છે ખારેકનું ઇન્સ્ટન્ટ અથાણું.